ફરીથી એક વખત સત્સંગમાં આપણે સાથે મળ્યા છીએ। તો ઇન્ટરનેટના માધ્યમથી જે લોકો આ સત્સંગને માણી રહ્યા છે એમને જલારામ મંદિર ગ્રીનફર્ડથી વિશાલ પંડ્યાના સાદર નમસ્કાર, પ્રણામ, જય જલારામ। પ્રથમ મંગલાચરણ કરીશું, પછી આજનો વિષય ખાંડવવનનું દહન કૃષ્ણ પરમાત્માએ શા માટે કર્યું એની આપણે આજે ચર્ચા કરીશું, સત્સંગ કરીશું। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિયગ્નવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે। લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्र शपुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। या देवी सर्वभूतेषु मावाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। प्रभु प्राणनाथं विभुईश्वरनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूते श्वरं नाथनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे। मनोजवं मारुततुल्यवेगं
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोत्तमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय श्री जलाराम। बापाना सानिध्यમાં સત્સંગ કરવાનો જ્યારે મોકો મળ્યો છે, મહામારીના સંકટ સમયમાં હરિ કીર્તન હરિ સંકીર્તન અથવા તો પ્રભુના નામને વાગોળવા માટેનો સમય મળ્યો છે, ભલે 45 મિનિટ્સ, પણ એ સમય દરમિયાન પણ આપણે કોઈક ચિંતન કરી શકીએ છીએ, અથવા તો જે જાણતા નથી એને જાણવા માટેની માત્ર ને માત્ર આપણે કોશિશ કરી શકીએ છીએ. તો એવો જ એક પ્રસંગ છે મહાભારતનો કે જે ભાગવતની કથા દરમિયાન આપણને સંક્ષિપ્તમાં સાંભળવા મળતો હોય છે. પણ જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે ક્લેશ શરૂ થયો અને કૌરવોએ કંઈ પણ આપવાની ના પાડી, અને ત્યારે ઇન્દ્રપ્રસ્થ નામની નગરી પાંડવોને બનાવી દેવામાં આવી. ત્યારે જે એની બાજુમાં જંગલ હતું એને ખાંડવવન તરીકે ઓળખવામાં આવે છે, અને એ જે ખાંડવવન છે એને સળગાવી દેવામાં આવ્યું. એની આખી આ વાત છે. એટલે જે લોકોએ મહાભારતનું પઠન કરેલું છે એમને ખ્યાલ હશે, બાકી આ વાત ઘણા બધા લોકોથી અજાણ હશે. ભારતીય ઉપખંડમાંના પૌરાણિક સમયથી ચાલતા આવેલા હિન્દુ ધર્મના લોકોમાં અતિ મહત્વના એવા મહાભારત ગ્રંથમાં વર્ણવ્યા અનુસાર ખાંડવપ્રસ્થ એક પૌરાણિક નગરી છે, જેને અર્જુને વસાવી હતી. પુરાણો અનુસાર આ ખાંડવ પ્રદેશમાં નાગ જાતિના લોકોની વસ્તી હતી. અર્જુને અગ્ન્યાસ્ત્રનો ઉપયોગ કરી અને ખાંડવ પ્રદેશમાં આગ લગાડી તે પ્રદેશમાંથી નાગ લોકોને દૂર કરી ઇન્દ્રદેવના આદેશ મુજબ આ ઇન્દ્રપ્રસ્થ નગરીની સ્થાપના કરી હતી. તેથી તેને ખાંડવપ્રસ્થ પણ કહેવામાં આવે છે. પાંડવોએ નવા ઇન્દ્રપ્રસ્થ રાજ્યની સ્થાપના કરી કે તુરંત આ ખાંડવવન છે એને સળગાવ્યું નથી. આજના દિલ્હી આ પ્રાચીન કાળના ઇન્દ્રપ્રસ્થ જ હતું. આજે આપણું જ્યાં દિલ્હી છે ત્યાં પેલા ઇન્દ્રપ્રસ્થ હતું, અને એટલે આજે ભારતની રાજધાની પણ દિલ્હી છે, અને ત્યાંથી જે કંઈ નિર્ણયો લેવાય છે બધા લેવાય છે.
આ દિલ્હીની જે કહાની છે એમાં બીજું એક ભયાનક દર્દ છે, તો બીજી એક ખુશીની બાજુ પણ છે. કૌરવ અને પાંડવોની વચ્ચે જ્યારે રાજ્યની વહેંચણી થઈ અને એની વાતચીત ચાલી, તો એમાં મામા શકુનીની અનુશંસા પર ધૃતરાષ્ટ્ર એ ખાંડવપ્રસ્થ નામનો એક જંગલને જોઈ અને પાંડવોને અમુક સમય સુધી ત્યાં રહેવા માટેનું માર્ગદર્શન સૂચવવામાં આવ્યું. આમ કહીને અમુક સમય સુધી એમ કે પાંડવો ત્યાં પડ્યા રહેશે, શાંત રહેશે. આ જંગલમાં એક મહેલ હતો જે ખંડેર થઈ ગયો હતો. પાંડવોની સામે હવે એ જંગલને નગર બનાવવાની મુશ્કેલી હતી. ખંડેરની ચારે બાજુ ભયાનક જંગલ હતું. યમુના નદીના કિનારે આ જંગલ છે જેનું નામ ખાંડવ છે. પહેલા આ જંગલમાં એક નગર હતું, પછી તે આ નગર ધીરે ધીરે નષ્ટ થઈ ગયું હતું. ખંડરોની આસપાસ ત્યાં આ જંગલ નિર્મિત થઈ ગયું હતું. એક દિવસ ત્યાં શ્રી કૃષ્ણ અર્જુન અને યુધિષ્ઠિરની સાથે પહોંચ્યા છે. યમુના નદીના કિનારે બેસી અને પ્રસન્નતાની સાથે આનંદ અને ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યાં અચાનક કોઈ એક બ્રાહ્મણ આવીને ઉપસ્થિત થયો. બ્રાહ્મણે કહ્યું કે હું બહુ ભોજી છું, એટલે કે મને બહુ ભૂખ લાગી છે અને બહુ વધારે પડતું ભોજન કરું છું. તમે સંસારના શ્રેષ્ઠ લોકો છો, તો નિશ્ચિત મારી ભૂખને શાંત કરશો. હું ખૂબ જ ભૂખ્યો છું અને બહુ ભોજી છું, અને મને એવું લાગ્યું કે સંસારમાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો તમે લોકો છો. તમે જ મારી ભૂખને શાંત કરશો, એટલા માટે હું આપની પાસે આવ્યો છું. શું તમે મને ભિક્ષા આપશો? ત્યારે અર્જુને કહ્યું કે તમારી તૃપ્તિ કઈ પ્રકારની છે? તમને શું ખાવાનું આપીએ તો તમારી ભૂખ શાંત થાય? તમારી તૃપ્તિ શેનાથી છે? હે ભૂદેવ, આજ્ઞા કરો, અમે એ પ્રકારનું ભોજન આપની સમક્ષ લાવીએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે પહેલા તમે વચન આપો મને, તમે મારી ભૂખને શાંત કરી શકશો? પહેલા વચન આપો. અર્જુને વચન આપ્યું. બ્રાહ્મણે વચન લઈને કહ્યું કે હું અગ્નિ છું. તમે મને સાધારણ અન્ન આપશો તો મને એની આવશ્યકતા નથી. હું કોઈ અન્નનો ભૂખ્યો નથી. તમે મને એ જ અન્ન આપો જ કે મને યોગ્ય છે. મને સાધારણ અન્નની જરૂર નથી. મને જે જરૂર છે એ અન્ન તમે, એ ખોરાક મને આપો. હું આ ખાંડવ વનને સળગાવવા માંગુ છું. એનાથી મારી ભૂખ શાંત થશે. પરંતુ આ વનમાં તક્ષક નામનો નાગ રહે છે, એમનો પરિવાર રહે છે, એમના સગા વાલા સાથીદાર બધા જ આ વનની અંદર રહે છે, અને ઇન્દ્ર છે એ એની રક્ષા કરી રહ્યો છે. જ્યારે જ્યારે પણ હું આ વનને સળગાવવા માટેની કોશિશ કરું છું, ત્યારે ત્યારે ઇન્દ્ર છે એ મુશળાધાર વરસાદ વરસાવી અને મારા લગાવેલા અગ્નિને શાંત કરી દે છે. અગ્નિદેવનું આ વચન સાંભળી અર્જુન એને આશ્વાસન આપે છે કે આ વખતે ઇન્દ્રને આ કામ કરવાથી રોકવા પડશે.
હે અગ્નિદેવ, અમે તમને વચન આપ્યું છે, અમે તમારી ભૂખને શાંત કરીશું. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એની અનુમતિ લીધા વિના અગ્નિદેવ છે આ વનને સળગાવા લાગે છે. ખાંડવ વનમાં અગ્નિ ધધકવા લાગી અને એની ઊંચી ઊંચી લપેટ આકાશ સુધી પહોંચી ગઈ. સામાન્ય લોકો તો ઠીક, પણ ભગવદ્ ગીતાને માથે મૂકીને નાચતા કોઈ કોઈ વિદ્વાનો પણ આ કૃષ્ણના ખાંડવ વન દાહના કૃત્યને લઈ કુરુક્ષેત્રે અર્જુનને થઈ હતી તેવી મૂંઝવણ અનુભવે છે. કે ભગવાન થઈ અને આવું જંગલ જે સરસ મજાનું, જેની અંદર અનેક પ્રકારના પશુ પક્ષી હિંસક પ્રાણીઓથી લઈને ભરપૂર છે, આવા જંગલને ભગવાને શા માટે સળગાવ્યું? શા માટે ભગવાને સળગવા દીધું? અરે સળગવા દીધું નહીં, ભગવાને એની અંદરથી જે નીકળતા તક્ષક વગેરે નાગ છે, હિંસક પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, એ બધા જે એમાંથી બહાર નીકળી જતા હતા, તો ભગવાન અને અર્જુન એના પોતાના તીર વરસાવી વરસાવી એમને પાછા એમાં જ નાખતા હતા. તો આનાથી એક પ્રશ્ન થાય અને મૂંઝવણ પણ થાય કે ભગવાને આવું શા માટે કર્યું છે? પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનને એવી તે કેવી નોબત આવી કે તેમણે માથે ઊભા રહી અને આ પ્રાણીઓથી સમૃદ્ધ અને સ્વયં ઇન્દ્રથી રક્ષિત એવું આખું વન છે એ સળગાવ્યું. કોઈ પ્રાણી બચી ન જાય એના માટે ફરતો ચોકી પેરો ગોઠવવામાં આવ્યો. પાંડવોએ વસાવેલી નવી આ નગરીના સીમાડે ખાંડવ બનાવેલું છે. અને ફરતો ચોકી પેરો ગોઠવ્યો છે. કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પશુ પક્ષી હિંસક પ્રાણી આમાંથી બહાર નીકળીને બચી ન જાય. એક મનમાં મૂંઝવણ થાય કે આવું ભગવાન કૃષ્ણ પરમાત્મા ખુદ હાજર રહી અને કેમ કરાવે છે? પાંડવોએ વસાવેલી નવી નગરીના સીમાડે ખાંડવવન નામનું વિશાળ જંગલ હતું. તેને એક દિવસ બાળી નાખવામાં આવ્યું. બૌદ્ધિક વક્તાઓ આ ઘટનાને અલગ અલગ રીતે રજૂ કરે છે. કોઈ કહે છે કે રાજ્યના સીમાડે વન છે એ અશુભ મનાય અને એટલા માટે એને સળગાવી દીધું. શું કામ? તો કે નગરની સમીપમાં જો આવું કોઈ જંગલ હોય તો રાત્રિ દરમિયાન કોઈ ચોર ચોરી કરે, લૂંટારા લૂંટી જાય કાંઈ અને સીધા એ જંગલમાં ગાયબ થઈ જાય, જંગલમાં સંતાઈ શકે, એને શોધી ન શકે સૈનિકો, લશ્કર. એટલા માટે જો નગરની સમીપમાં એકદમ નજીક જંગલ હોય તો એ નકામું. ઘણા બૌદ્ધિક વ્યક્તિઓ એને આ રીતે ગણાવે છે. કાયદો અને વ્યવસ્થા જોખમાય એટલે નગરની નજીકમાં કોઈ પણ જંગલ સારું નહીં. રાજ્યના લોકોની સુખાકારી મારે કેટલાક પ્રાણીઓના ભોગે પણ આ વનને બાળવું જરૂરી હતી. પણ અહીંયા ભાગવતકાર મહાભારત રચનાર વ્યાસજી કહે છે કે આ દલીલ ખોટી છે. કેમ કે પાંડવોએ નવા ઇન્દ્રપ્રસ્થ રાજ્યની સ્થાપના કરી કે તુરત જ આ ખાંડવ વનને સળગાવી નથી દીધું. જો નગરની નજીકમાં આ વન હોય અને ચોર ડાકુ લૂંટારાનો ભય હોય, લોકોની સુખાકારીની ચિંતા હોય, તો એ નગર બન્યું તરત ને તરત એ ખાંડવ વનને સળગાવી દેવું જોઈએ. પણ તુરંત નથી સળગાવ્યું. યુધિષ્ઠિરના શાસનમાં પ્રજા સમૃદ્ધ થઈ છે. આ ઇન્દ્રપ્રસ્થની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ છે અને એ પછી આ ખાંડવ દહનનો પ્રસંગ બને છે. વળી જો સીમાડો સુરક્ષિત કરવા માટે જ ખાંડવ વન બાળવાનું જરૂરી હતું તો વનને સળગાવતા પહેલા તેમાં રહેલા પ્રાણીઓને બહાર કાઢ્યા હોત
ચોર, ડાકુ, લૂંટારા વગેરેના ભયથી જ જો એ જંગલનો નાશ કરવાનો હોય, એ જંગલને સળગાવી દેવાનું હોય, તો એમાં જે પ્રાણીઓ છે એને બીજે ક્યાંય જંગલ હોય ત્યાં એને ટ્રાન્સફર કરવા જોઈએ. પશુ, પક્ષી, હિંસક પ્રાણીઓ વગેરે જે કંઈ છે જંગલમાં, એ બધાને એમાંથી બહાર કાઢી અને પછી જંગલ સળગાવ્યું હોત. પણ ના, એવું પણ નથી કર્યું. કૃષ્ણ ભગવાને એ વનને બાળ્યું. એટલું જ નહીં, સખા અર્જુન સાથે આખો દિવસ ઘોડો દોડાવી અને કૃષ્ણએ ખાંડવ વનના દાહમાંથી બચવા મથતા પ્રાણીઓની ઉપર બાણોની વર્ષા વરસાવીને પણ એને બહાર નથી નીકળવા દીધા. જે લોકો એમાંથી છટકીને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, જે પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, એને પકડી અને ફરીથી સ્વાહા કરવામાં આવે છે. મહાભારતમાં ખાંડવદાહ પર્વમાં અર્જુન અને કૃષ્ણના આ પરાક્રમનો બીભત્સ રસ ઘણા બધા પાનાઓમાં ભરીને પીરસવામાં આવ્યો છે. કારણ કે આ સારી વસ્તુ નથી, એટલે અહીંયા એવો શબ્દનો ઉપયોગ કર્યો, બીભત્સ. પશુ, પક્ષી, હિંસક પ્રાણીઓ વગેરેને સ્વાહા કર્યા છે અને જંગલ બનાવવું જોઈએ, વૃક્ષો ઉગાડવા જોઈએ, એની જગ્યાએ એનો નાશ કર્યો છે. એટલે શબ્દ અહીંયા બીભત્સ વાપર્યો છે. મહાભારત પ્રમાણે ખાંડવદાહની ઘટના રાજર્ષિ શ્વેતકીના યજ્ઞ સાથે જોડાયેલી છે અને વ્યાપક જનહિતમાં જેનો જઠરાગ્નિ મંદ પડ્યો હતો તેવા અગ્નિને પ્રદીપ્ત કરવા ભોગ રૂપે બની છે. એક દિવસ કૃષ્ણ અને અર્જુન એક મનોહર સ્થાનમાં બેઠા આનંદપૂર્વક પોતાના કરેલા પરાક્રમો છે એની વાતો કરતા હતા. ત્યારે અગ્નિ ખુદ મનુષ્યનો વેશ ધારણ કરી બંનેની પાસે પોતાની જઠરાગ્નિ મંદ પડી છે, એટલા માટે એ વિનંતી કરે છે કે ઇન્દ્ર દ્વારા રક્ષિત ખાંડવ વનનો ભોગ આપવાની ભિક્ષા માગે છે. અગ્નિને ભોજનની ભીખ માગવાની કેમ જરૂર પડી? તેના જવાબ પૂર્વે શ્વેતકી નામના રાજર્ષિના પરાક્રમમાં છુપાયેલો છે. શ્વેતકીની યજ્ઞો કરવા સિવાય કશામાં બુદ્ધિ નહોતી ચાલતી. તેમના યજ્ઞો નિરંતર ચાલતા. ઋત્વિજોની યજ્ઞના ધુમાડાથી આંખો ખરાબ થઈ ગઈ તો શ્વેતકીએ તપ કરી અને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. પછી સતત 12 વર્ષ સુધી યજ્ઞમાં ઘીની ધારા અને હવિયોથી અગ્નિને તૃપ્ત કર્યો. અહીંયા આ અગ્નિની મુશ્કેલી એ થઈ કે સતત ઘી અને હવિયોથી પરતૃપ્ત તેમણે બીજા કોઈનું ભવિષ્ય લેવાની ફરી ઈચ્છા રાખી નહીં. તેથી તે લાલાશ છોડી અને પીળા રંગનો કાંતિહીન થઈ ગયો. પ્રકાશ તો બંધ થઈ ગયો. અગ્નિએ બ્રહ્મા પાસે જઈને ફરિયાદ કરી કે મારી અરુચિને કાઢો અને મને મારી પહેલાની પ્રકૃતિ મળે એમ કરો. બ્રહ્માએ ઉપાય ચીંધ્યો કે તું જા કૃષ્ણ પાસે, અર્જુન પાસે, જે તને પહેલાની જેવો કાંતિવાન બનાવે એવો તારો કોઈ ખોરાક છે તો એ ખાંડવ વનમાં છે. ખાંડવ વનમાં બધા પ્રકારના પ્રાણીઓ રહે છે. તેની ચરબીથી તૃપ્ત થઈ અને તું તારી મૂળ પ્રકૃતિને પામીશ. તું તે વનને બાળવા જા. એટલે અનેક વખત અગ્નિએ પોતાની રીતે પ્રયાસો કર્યા, પણ એમાં એ નિષ્ફળ રહ્યો. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને અર્જુનની પાસે આવી અને આ વિનંતી એમણે કરી. ઇન્દ્રનો મિત્ર તક્ષક નાગ આ વનમાં રહેતો હતો
અને આ વન ઇન્દ્ર દ્વારા રક્ષિત હતું. એટલે 7 વખત આ અગ્નિએ ખાંડવ વનને સળગાવવાના પ્રયત્નો કર્યા. અને 7 વાર છે એ અગ્નિ ઓલવાઈ ગયો. અગ્નિ પોતાની મતીથી આવે, અગ્નિ લગાડે. અગ્નિ લગાડ્યા પછી વળી ઇન્દ્રને જાણ થાય એટલે વળી અનરાધાર વર્ષા વરસાવે અને અગ્નિને બુઝાવી દે. નિરાશ અગ્નિ ફરીથી બ્રહ્મા પાસે જાય. ફરીથી બ્રહ્માજીને બધું વર્ણન સંભળાવે. આપના કહ્યા મુજબ હું ખાંડવ વનને સળગાવવા માટે ગયો, આગ પણ લગાડી, પણ ઇન્દ્રએ ફરીથી વર્ષા વરસાવી, અનરાધાર વરસાદ વરસ્યો અને મારે ત્યાંથી ભાગવું પડ્યું. મારા પ્રયાસો નિષ્ફળ ગયા. બ્રહ્માએ ઉપાય બતાવ્યો કે તું થોડી રાહ જો, થોડા સમય પછી અર્જુન અને શ્રી કૃષ્ણ એ અવતરણ કરશે અને ત્યાં ઇન્દ્રપ્રસ્થ નામની નગરી બનાવશે. ત્યાર પછી તું ત્યાં જજે. યમુનાના કિનારે લોકો બેઠા હશે, એમની આગળ તું તારા દુઃખનું વર્ણન કરજે. અવશ્ય તને કાંતિવાન બનાવશે અને તારી ભૂખને શાંત કરશે. અને એ બંને ઇન્દ્રના દેખતા આ ખાંડવ વન છે એને સળગાવી દેશે અને ઇન્દ્ર એમને રોકી નહીં શકે. અર્જુને અગ્નિને ફરિયાદ કરી કે મારા વેગને બરાબર ઝીલી શકે તેવું મારી પાસે ધનુષ્ય નથી. અગ્નિ જ્યારે ભિક્ષા માંગવા આવી રહ્યો છે ત્યારે અર્જુને એને હા પાડી વચન આપ્યું તો અગ્નિની પાસે અર્જુન માગે છે કે મારે આગ લગાડવી છે, પણ મારી પાસે એવું ધનુષ્ય નથી કે આમાંથી પ્રાણીઓ બચીને બહાર નીકળી શકતા હોય તો એને રોકી શકું. વરસાદ જે ઉપરથી વરસવાનો છે એ વરસાદને પણ હું રોકી શકું. જે વેગ વરસાદનો છે એ ધનુષ તો મારી પાસે છે, પણ એ વેગથી હું ધનુષમાંથી જે તીર છોડું એ વેગથી જઈ શકે એ વેગ નથી મારી પાસે. જો એ વેગ મારી પાસે હોય તો હું ત્વરાથી એટલે કે જલ્દી બાણો છોડી શકું. અને એ બાણો છોડવા માટે પણ મારી પાસે અનેક બાણો હોવા જોઈએ. તેમજ મારે જોઈએ તેટલા બાણોનો ભાર સહન કરવા એક રથ પણ જોઈએ, જે અસમર્થ છે, અત્યારે નથી મારી પાસે. પુરુષાર્થજી જે કરવાનું હશે તે અમે બંને કરીશું, પણ તમારે અમને સમર્થ સાધનો આપવા પડે. જેમ કે ગામમાં કોઈ પણ ખાડો કોઈ જગ્યાએ ખોદવાનો હોય, કોઈ મજૂરને આપણે બોલાવીએ ને કહીએ કે ભાઈ અહીંયા 10 બાય 10 ઊંડો ખાડો કરવાનો છે, તો મજૂર કે હા ખાડો તો હું કરી આપું, પણ ખાડો કરવા માટેના ત્રિકમ, પાવડો, તગારું આ બધા સાધનો જોઈશે. સાધન વગર હું શું કરીશ? એમ અહીંયા અર્જુન અને કૃષ્ણ પરમાત્મા અગ્નિદેવની પણ પરીક્ષા કરે છે અને અગ્નિદેવની પાસેથી ઈચ્છા રાખે છે કે તમે અમને આવા સાધનો આપો. અગ્નિદેવે વરુણને સમર્યા અને વરુણે અર્જુનને 2 અખૂટ ભાથા આપ્યા. ગાંડીવ ધનુષ અને દિવ્ય ઘોડાવાળો કપિધ્વજ નામનો રથ આપ્યો. અને વાસુદેવને સુદર્શન ચક્ર આપ્યું. આયુધો મળી ગયા. પછી શ્રી કૃષ્ણ અને અર્જુન અગ્નિને કહે છે કે હવે તું ખાંડવ વનને ફરતેથી અગ્નિ લગાવ
જોઈએ કે કોણ હવે હોલવે છે અને કોણ એમાંથી બચે છે. પ્રાણીઓ તો ઠીક, પણ એમાંથી એક પણ પક્ષી ઉડીને બહાર નથી જઈ શક્યું. અર્જુને બાણો મારી મારીને જે ઉડતા પક્ષીઓ છે એને પાછા અગ્નિમાં નાખ્યા છે, બળતા અગ્નિમાં હોમ્યા છે. કોપિત ઇન્દ્રએ અતિ તેજથી વર્ષા વરસાવી છે. અનરાધાર જેને આપણે કહીએ કે બારે મેઘ ખાંગા થયા છે. જેમ ગોકુળમાં ઇન્દ્રની પૂજા થતી હતી અને એ પૂજાને રોકવામાં આવી કૃષ્ણ પરમાત્મા દ્વારા, અને ઇન્દ્રએ જે અનરાધાર વરસાદ વરસાવ્યો અને પરમાત્માએ પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત તોડી લીધો. પોતાની ગૈયાથી માંડીને ગોવાળ સુધી બધાનો બચાવ કર્યો છે ગોવર્ધન પર્વત નીચે. એવો જ વરસાદ ઇન્દ્રએ અહીંયા વરસાવ્યો છે. પણ પ્રભુની લીલા ન્યારી છે. કોપિત ઇન્દ્રએ અતિ તેજથી વર્ષા વરસાવી તો એ જ સમયે અર્જુને એવી બાણોની વર્ષા કરી કે જે વર્ષા જમીન ઉપર પડે ને અગ્નિને શાંત કરે એ પહેલા જ એ બાણો દ્વારા રોકી દેવામાં આવી. એક તરફ શ્રી કૃષ્ણ અને અર્જુન તેમજ ઇન્દ્ર સાથેની દેવોની સેના વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યો. મહાભારતની અંદર આ ભારે બીભત્સ રસવાળા વર્ણનમાં કહે છે કે ખાંડવ દાહમાં ખાંડવવાસી દાનવો, આમાં કોણ કોણ સળગી ગયું જંગલમાં? મોટું વિશાળ જંગલ હતું. રાક્ષસો, નાગો, દીપડાઓ, રીંછો, મદ જરતા હાથીઓ, વાઘો, કેશવાળી વાળા સિંહો, મૃગો, પાડાઓ, શરભો, પંખીઓ તેમજ બીજા વનવાસીઓનો નાશ થયો. શ્રી કૃષ્ણના ચક્રથી કપાઈ ગયેલા અને ચરબી તથા લોહીથી ખરડાયેલા તે સર્વે સંધ્યાકાળના વાદળા જેવા દેખાતા હતા. ત્યાં યદુનંદન શ્રી કૃષ્ણચંદ્ર કાલ રૂપ ધારણ કરી અને પ્રાણીઓને મારતા ફરતા હતા. વરસાદનું એક બુંદ પણ જ્યારે જંગલમાં ન પડ્યું અને અગ્નિને ઓલવી ન શક્યું એટલે ઇન્દ્રને એમ થયું કે આમાં કોઈ પરમાત્માની લીલા છે અને આમાં પરમાત્માનો જ હાથ હોવો જોઈએ, પરબ્રહ્મ પરમેશ્વરનો જ હાથ હોવો જોઈએ, નહીતર આ અગ્નિને હું શાંત કરી શકું. એટલે ઇન્દ્ર છે એ પોતે હારી સેના સાથે પાછો ફર્યો. અર્જુને પોતાના સરસમૂહથી ખાંડવ નિવાસી જીવોને ફૂંકી માર્યા. અર્જુનના બાણોથી એક પણ પ્રાણી બહાર નીકળી ન શક્યું. માંસ, લોહી અને ચરબીના પ્રચંડ સમૂહથી તૃપ્ત થયેલો તે અગ્નિ ઊંચે આકાશમાં જઈ ધુમાડા વિનાનો થયો અને અગ્નિ આનંદિત થયો તથા પરમ સંતોષ પામ્યો. શ્રી કૃષ્ણ અને અર્જુન સાથે અગ્નિએ 15 દિવસ સુધી તે ખાંડવ વન બાળ્યું. કેવડું મોટું જંગલ હશે, વિચાર કરો કે 15 દિવસ સુધી અગ્નિ ચાલ્યો. ખાંડવ દાહમાં અગ્નિએ માત્ર 6 ને બાળ્યા નથી. અશ્વસેન, મૈદાનવ અને 4 સારડંગ પક્ષીઓ એ અહિંસાના ઉપાસકો, એને રૂંઢમાળ ગમે છે, એ ભોગો માગે છે, આત્યંતિક પોતાના સુખ માટે એ રૂંઢમાળાને ધારણ કરેલી છે. એવા આ 4 લોકોને આમાંથી એમણે
અગ્નિએ બાદ રાખ્યા છે. દાવા નળમાં મૂળ તો પવનના કારણે વાંસ ઘસાતા અગ્નિનો તીખારો ઝરે. અત્યારે પણ જે મોટા મોટા જંગલો છે એમાં એની મેળે અગ્નિ લાગે છે. જે વાંસ આવે, વાંસ જેની વાંસળી બને છે, એ જ વાંસ જંગલમાં પવનથી એકાબીજા જોર જોરથી એકની એક જગ્યાએ ઘસાયા કરે ને તો અગ્નિ એમાંથી ઉત્પન્ન થાય. અને એક વખત એમાં અગ્નિ ઉત્પન્ન થયો પછી એ ઠારવું મુશ્કેલ છે. અને એને દાવા અગ્નિ એટલા માટે કહેવામાં આવ્યો છે. પવનના કારણે વાંસ ઘસાતા અગ્નિનો તીખારો ઝરે છે, એમાંથી આખું વન બળે છે. ઈશ્વરના માત્ર અહંસિક સ્વરૂપને જ કરુણામૂર્તિ, પરમ કૃપાળુ, દયાનિધિ ગણવામાં આવતું હોય તો ભગવાન આવા તીખારામાંથી આખા જંગલને ભરડો લે તેવી આગ પ્રગટાવા દે ખરો? આ સ્થિતિમાં દાવાનળને ભગવાનનું નિર્દય કૃત્ય ગણવું કે તેની પરમ કૃપા? પ્રશ્ન થયો તો જવાબ હા, પરમ કૃપા. કેમ કે અગ્નિ દેહ ચલાવે છે. અગ્નિ જો મંદ પડી જાય તો વિશ્વની દરેક વ્યવસ્થાઓ જે છે એ ખોરંભે ચડી જાય. આ શરીરમાં જો અગ્નિ ન હોય, અગ્નિ મંદ પડે તો પણ માણસનું મૃત્યુ થાય છે. ડોક્ટર પાસે જઈએ ને આપણને કહે કે તમારી જઠરાગ્નિ મંદ પડી છે. જઠરાગ્નિ મંદ પડે એટલે ખાધેલી કોઈ પણ વસ્તુ છે, અરે ઘરમાં ગેસ ન હોય, આપણે ગેસનું લાઇટર કેટલી વાર કરીએ છતાં ગેસનો બાટલો ખલાસ થઈ ગયો હોય અથવા તો જે કનેક્શન ગેસનું આવે છે ત્યાંથી બંધ થઈ ગયું છે, બિલ નથી ભર્યું, તો પછી આપણે કોઈ પણ પ્રકારની રસોઈ બનાવી શકશું ખરા? નહીં બને. એટલે અગ્નિ જે છે એ કાંતિહીન થયો હતો કે જેથી કરીને હું ને તમે કે કોઈ જગ્યાએ અગ્નિનો ઉપયોગ કરી જ ન શકીએ. કે જે બીજાને મદદરૂપ થયો છે, બીજાના અનેક પકવાનો જે બનાવી રહ્યો છે અગ્નિ, એની એ શક્તિહીન થયો છે, તો એને શક્તિવાળો બનાવો એ પણ પરમાત્માની જ જવાબદારી છે. કેમ કે અગ્નિ દેહ ચલાવે છે, સંસાર ચલાવે છે. આપણા દરેકના શરીરમાં દાવાનળ, વડવાનળ જેને કહેવાય એ સળગે છે. આ શરીરમાં પણ એવા અનેક સૂક્ષ્મ જીવાણુઓ છે જે ખોરાક આપણે ખાઈએ છીએ એના દ્વારા, કે જે રોજ બરોજ આ અગ્નિમાં હોમાય છે. અને એ જ ક્રિયા આપણા જીવનનું નિમિત્ત બને છે. આપણે ખોરાક રૂપી બલિથી રોજ એ જઠરાગ્નિને સંકોરવાનું કામ કરીએ છીએ. જેમ મંદ જઠરાગ્નિ વૃદ્ધાવસ્થામાં અથવા તો મોટી બીમારીનું કારણ બને છે, તેમ પરમ તત્વ પાસે આ જગતનું અગ્નિ તત્વ પ્રજ્વલિત રાખવા, તેજોમય રાખવા, તેને પીળો પડી જતો અટકાવવા મહાબલીના વિકલ્પો વિચારવા પડે. એટલે ભગવાને આ ખાંડવ વન છે એને સળગાવ્યું. મહાભારત સ્પષ્ટ કહે છે કે ખાંડવ દાહ જગત કલ્યાણ માટે નર અને નારાયણના અવતાર એવા અર્જુન અને કૃષ્ણના હાથે ધરાયો હતો. એ રીતે વિચારતા શ્રી કૃષ્ણનું ખાંડવ દહનનું ભીષણ કૃત્ય પણ પૂર્ણ પુરુષોત્તમની જગત ઉપરની કૃપા રૂપ છે. થોડા સમય પહેલા જ આપણે વિચાર કરીએ, આ તો એક વર્ષ પહેલાની વાત છે કે 27 જુલાઈ દુનિયાના સૌથી સમૃદ્ધ ગણાતો એવો દેશ અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં ભીષણ આગ લાગી હતી. એ આગમાં કુલ 8,95,386 એકર એટલે કે 3,623 કિલોમીટરનું જંગલ બાળી અને ખાખ થઈ ગયું. એ ભીષણ આગમાં 139 મકાનો, 119 અન્ય બાંધકામો સ્વાહ થયા હતા. કેલિફોર્નિયાની એ આગમાં 8 નાગરિકો અને 5
ફાયર ફાઇટરોના પણ મોત થયા હતા. મહાસત્તા અમેરિકાના મહાયંત્રોએ પણ એ મહાબલીને અટકાવી શક્યા નહોતા. જૂનથી ડિસેમ્બર દરમિયાન દુનિયાભરમાં જંગલોમાં આગની મહિને અડધો ડઝન ઘટનાઓ બને છે. આ મહાબલી નહીં તો બીજું શું? અગ્નિ જ્યારે જ્યારે ધીમો પડે છે ત્યારે એન કેન પ્રકારે, હમણાં હજી તાજું છે, આપણે મેં થોડી વાર પહેલા કહ્યું કે ઓસ્ટ્રેલિયાની અંદર લાગેલો અગ્નિ છે, એમાં કેટલા બધા પશુ પક્ષી પ્રાણીઓ એ બધાનો વિનાશ થયો. તો જ્યારે જ્યારે પણ આવી રીતે અગ્નિ છે એ પોતે કાંતિહીન થાય છે, અગ્નિ છે પોતે શાંત થાય છે, અગ્નિ છે એનામાં તાકાત નથી રહેતી, ત્યારે ઈશ્વર ખુદ આવી આગ લગાવી અને અગ્નિને પોષે છે. પણ ખાંડવવનની અંદર વાત એક એ રહી ગઈ કે તક્ષક નાગનું મૂળ રહેણાંક સ્થાન કોઈ હોય તો એ ખાંડવવન હતું. અને એ ખાંડવવનની અંદર તક્ષકનું આખા કુળનું નિકંદન કાઢી નાખ્યું. તો વિચાર કરો કે જેના કુળનો આખો નાશ થઈ ગયો હોય એમાં તક્ષકનું કોઈ નાનું એવું પણ સાપોલિયું જેને કહેવાય, એ આગનીમાંથી ગમે ત્યારે કોઈ પણ જગ્યાએથી છટકી ગયું. અને એના છટકવાથી અગ્નિ લગાડવામાં મોટો હાથ કોનો હતો? ઇન્દ્રપ્રસ્થ નગરી કોની હતી? પાંડવોની હતી. અને જે પશુ પક્ષી સર્પો વગેરેને બહાર નીકળવા ન દે એના માટે બાણો કોને વરસાવ્યા? તો કે અર્જુને. દેવા તો પડે છે, અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. બાપનું કરજ કરેલું હોય તો એ પછી દીકરાએ ભરવું પડે, અથવા તો દીકરાએ કરજ કર્યું હોય તો બાપે પણ ભરવું પડે. એમ આજે પાંડવનો વંશ અભિમન્યુનો દીકરો પરીક્ષિત, એનું મૃત્યુ શેનાથી થવાનું હતું? તક્ષક નાગના દંશથી. ઈશ્વરે જ આ બધું નિર્મિત કરેલું છે. બ્રાહ્મણના શ્રાપ દ્વારા, શૃંગીના શ્રાપ દ્વારા એમને તક્ષક 7મા દિવસે કરશે અને એનું મૃત્યુ થશે. તો આ જ જંગલમાંથી જે છૂટેલું એક સાપોલિયું છે એ મહાન તક્ષક બન્યું અને એના દ્વારા પરીક્ષિત છે એનું પ્રાણ પંખેરું ગયું. એટલે ખાંડવવન દહન છે એ ભગવાને એક આ જગત ઉપર મોટામાં મોટી કૃપા કરવા માટે થઈ અને ખાંડવવનનું દહન કરેલું છે. એટલે ઈશ્વર ગમે ત્યાંથી ગમે તેટલો દૂર હોય છતાં પણ એ ગમે ત્યારે મારા, તમારા અથવા તો આ સમાજ, આ સંસારના હિત માટેના પ્રયત્નો હોય છે. જો એની પ્રત્યેના આપણા ભાવ સાચા હશે તો ગમે ત્યાંથી એ સ્વીકાર કરશે. હજારો ગાવના છેટે હૃદયના ભાવ દોડે છે, ખરી એ પ્રેમની શક્તિ અદીઠા તાર જોડે છે. હજારો ગાવના છેટે હૃદયના ભાવ દોડે છે, ખરી એ પ્રેમની શક્તિ અદીઠા તાર જોડે છે. વિના સાંધણ એ સાંધે નહીં દોરી છતાં બાંધે, વિના સાંધણ એ સાંધે નહીં દોરી છતાં એ બાંધે, પુકારે જીગરને સાધે પાતાળો સાત ફાડે છે. હજારો ગાવના છેટે હૃદયના ભાવ દોડે છે.
મળે નહીં કોઈને સાધન, નહીં જાણવા તણું વાહન. મળે નહીં કોઈને સાધન, નહીં જાવા તણું વાહન. થતું જ્યાં પ્રેમ આવાહન, હવાના અશ્વ દોડે છે, હજારો ગાવના છેટે હૃદયના ભાવ દોડે છે. નહીં દેખાય આંખોથી, ઉડે અદ્રશ્ય પાંખોથી. નહીં દેખાય આંખોથી, ઉડે અદ્રશ્ય પાંખોથી. પુનિત એ પ્રેમ નાકેથી, અબોલા બોલ દોડે છે. હજારો ગાવના છેટે હૃદયના ભાવ દોડે છે. ખરી એ પ્રેમની શક્તિ, અડીઠા તાર જોડે છે. ઈશ્વર અને આપણી વચ્ચે આમ ગણો તો હજારો ગાવનું છેટું છે, અને જેને પરમ શક્તિ પ્રાપ્ત થઈ છે એની એકદમ સમીપમાં છે. પણ હૃદયના ભાવ શુદ્ધ છે, પ્રેમ શુદ્ધ છે. તો જેમ બાપાને ત્યાં પ્રભુને પધારવું પડ્યું, જલારામ બાપાની કસોટી કરવા પણ પધારવું પડ્યું, અને કસોટીમાં પોતે હાર્યા અને મા વીરબાઈને જોડી દંડો દઈને ભાગવું પડ્યું. એમ કદાચ મારો ને તમારો પ્રેમ પણ જો શુદ્ધ થશે, જે સાત્વિકતા છે એ આપણામાં આવશે, તો કદાચ એક દિવસ આપણે ત્યાં પણ હરિ આવી શકે છે. કારણ કે આ કળિયુગ છે, અને કળિયુગમાં તમારી થોડી ઘણી સાધનાથી, થોડી ઘણી તપશ્ચર્યાથી પણ ઈશ્વર રાજી થઈ જાય છે, જલ્દી રાજી થાય છે. બાકીના સતયુગ, દ્વાપર અને ત્રેતામાં હજારો વર્ષની તપશ્ચર્યા કર્યા પછી પણ ઈશ્વર મળશે કે કેમ? માટીના રાફડા થઈ જાય છતાં ભગવાન મળશે કે કેમ એક પ્રશ્ન હતો. પણ કળિયુગની અંદર ભગવાને જ્યારે પરીક્ષિતે જ્યારે કળિયુગને રહેવા માટેનું સ્થાન બતાવ્યું, ત્યારે જ કળિયુગે કહ્યું હતું કે મારો એક સદગુણ છે કે આ મારા સમય દરમિયાન પણ જો કોઈ ઈશ્વરનું ભજન શુદ્ધ સાત્વિક ભાવથી, શુદ્ધ હૃદયથી, નિસ્વાર્થ ભાવથી કરશે તો ઈશ્વર એને જલ્દી મળશે. તો બસ આવી જ આપણે બાપાને પ્રાર્થના કરીએ કે આપણી બધાની આવી બુદ્ધિ નિર્મળ બને, આપણે શુદ્ધ બનીએ, આપણો પ્રેમ શુદ્ધ રહે, આપણી ભાવનાઓ શુદ્ધ થાય, આપણું કાર્ય શુદ્ધ થાય. સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય જાગનાથ. આજના સત્સંગને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી કોઈ વિષય લઈ અને આપની સમક્ષ ફરીવાર હાજર થઈશ. ઇન્ટરનેટના માધ્યમથી શ્રી જલારામ મંદિર ગ્રીનપડથી આપ સૌ નિહાળી રહ્યા છો, તો સૌના હૃદયમાં બિરાજમાન એવા ઠાકોરજીને મારા સાદર પ્રણામ. જય શ્રી કૃષ્ણ.